Good morning and welcome to Path of Evolution. આજે આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય 6 ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ. એનું ટાઇટલ છે સંયમ યોગ. હવે પ્રશ્ન અહીંયા જ થાય. શબ્દ વાંચીએ તો ખબર પડે કે આત્મા એટલે આત્માનો કે આત્મા એટલે પોતાનો. તો અહીંયા આત્મા એટલે પોતાનો, પણ પોતાનો એટલે કોણ? આત્મા? તો કે ના. સંસ્કૃતની અંદર આત્માનો અર્થ માઇન્ડ પણ થાય છે. મન. બરાબર? મન એટલે માઇન્ડ. અને મન એટલે જે અંતઃકરણ છે એના સંદર્ભમાં મનને કહેવામાં આવે છે. ખાલી અંતઃકરણની અંદર 4 આવે. જે આપણું સૂક્ષ્મ શરીર છે એની અંદર 4 ખાના છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે સંસ્કૃતથી અત્યાર સુધીમાં જે પ્રમાણે આ બધા શબ્દોનો ઉપયોગ કર્યો છે, કારણ કે શબ્દ અધૂરા છે અને શબ્દનો ઉપયોગ કરીએ એટલે કંઈક ગોટાળા થાય. શું થાય? ગોટાળા થાય. યસ. એટલે જ્યારે તમે સમજવા બેસો ત્યારે બી કેરફુલ. જ્યારે સમજવા બેસો ત્યારે બી કેરફુલ. આપણે ત્યાં આત્મા એટલે મારું, પોતાપણું. દેહ સાથે તાદાત્મ્ય થાય તો દેહનું પોતાપણું હોય, તો એના સંદર્ભમાં પણ એ શબ્દ વપરાય. મન સાથે એનું તાદાત્મ્ય થાય તો એનું પોતાપણું. બરાબર? તાદાત્મ્ય, મનનું તાદાત્મ્ય. તો આપણે એ સમય કોણ હોઈએ છીએ? મનના બનેલા. આપણે દેહના પણ બનેલા હોઈએ છીએ, આપણે મનના પણ બનેલા હોઈએ છીએ. એટલે જે પ્રકૃતિના તત્વોની જે આપણે ગણના કરેલી છે પહેલા, ભગવાને 7મા અધ્યાયમાં 8 તત્વોની વાત કરી છે. એમાં ચિત્ત નથી. પંચ મહાભૂત, મન, બુદ્ધિ ને અહંકાર, એટલા જ તત્વની વાત કરી. પછી આગળ જ્યારે ભગવાન ચાલ્યા ત્યારે પછી એમણે પ્રકૃતિના બધા 24 તત્વોની પણ વાત કરી છે. આપણે બધામાં અત્યારે નહીં જઈએ, આપણે અલગથી લીધેલું છે. પણ અહીંયા આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે માઇન્ડ ઉપર સંયમ કેવી રીતે આવે એની બધી વાતો કરેલી છે. પરંતુ સૌથી પહેલા કોઈ પણ વસ્તુ આપણે શરૂ કરીએ તો કદાપી અધૂરીથી શરૂ ના કરાય. આપણે છોકરાને સ્કૂલમાં બેસાડીએ તો 1 ધોરણથી બેસાડવું પડે. સીધું તમે એને 10મા ધોરણમાં બેસાડો તો ચાલે નહીં. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ વાત જો આપણે સમજવી હોય તો એનું બેકગ્રાઉન્ડ, એની પાછળ શું થયેલું હતું, કોના સંદર્ભમાં કહેવામાં આવી હતી, કોને કહેવામાં આવી હતી ને શા માટે કહેવામાં આવી હતી. બરાબર? એ બધી વસ્તુ જાણવી પડે. એટલે આજે આપણે એ થોડુંક જાણી અને પછી આગળ 6થો અધ્યાય ચાલુ કરીશું તો મજા આવશે, નહીં તો પછી સમજવાની મજા આવે નહીં. હવે જે આ આત્મસંયમ છે એના વિશે થોડીક વાત કરી લઈએ, થોડુંક આપણે ક્લિયર થઈ જઈએ. આપણે અલગથી કે પર્સનાલિટી. શું જોયેલું? પર્સનાલિટી. કે આપણે માણસ છીએ તો આપણે શરૂઆતમાં જન્મીએ ત્યારે મિક્સ પર્સનાલિટી હોય, પછી ધીરે 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 આપણી પર્સનાલિટી ખુલે. ઇન્ટ્રોવર્ટ
અથવા એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય. પણ માત્ર ઇન્ટ્રોવર્ટ હોય કે માત્ર એક્સ્ટ્રોવર્ટ એવું ના હોય. કારણ કે એ પર્સનાલિટી છે. પર્સનાલિટી કોનું મિક્સચર છે? આપણો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનું મિક્સચર છે અને આપણા આગળના કર્મોને લઈને એનું મિક્સચર છે. આપણી આગળની વિશને લઈને એનું મિક્સચર છે. ખ્યાલ આવી ગયો? અને આ પર્સનાલિટી એ આપણી અંદર જે ગુણો વહી રહ્યા છે એને લઈને આપણો જે રસ હોય કર્મમાં, જે ભગવાને સ્વભાવ, ધર્મ, ગુણ, કર્મ, ગુણ અને કર્મની જે વાતો કરી એના બેઝ ઉપર હોય. એટલે 4 પ્રકારની પર્સનાલિટી વાળા માણસો જોવા મળે. ઇન્ટ્રોવર્ટનો પહેલો ભાગ અને ઇન્ટ્રોવર્ટનો બીજો ભાગ. એક્સ્ટ્રોવર્ટનો પહેલો ભાગ અને એક્સ્ટ્રોવર્ટનો બીજો ભાગ. બરાબર. આ ટાઈપના 4. પરંતુ આપણે અત્યારે તો જે વર્ણ છે એને મિક્સઅપ કરી દીધા. બરાબર, જન્મથી કરી દીધા. એ જન્મથી નથી, એ ગુણ કર્મથી છે. જેવા ગુણ હોય એવું કર્મ, તમારી સ્કિલ એક્સપ્રેસ થાય. એટલે પહેલો ઇન્ટ્રોવર્ટ આવે, ઇન્ટ્રોવર્ટમાં જ્યારે માણસ જાય ત્યાં પહેલો કેવો હોય? એ કંઈક ક્રિએટિવ કરવા વાળો હોય, જિજ્ઞાસુ હોય, પણ અંતર્મુખી હોય. કેવો હોય? અંતર્મુખી હોય. એને આપણે શું કહીએ છીએ? શુદ્ર. અને જે શુદ્ર છે, અંતર્મુખી કરવા વાળો, એને મેનેજ કરવા વાળો હોય. એને શું કહેવાય? મેનેજ કરવા વાળો. એને વૈશ્ય કહીએ છીએ, એક્સ્ટ્રોવર્ટ હોય. હવે જ્યારે અંતર્મુખી છે એ જ્યારે આત્મચિંતન ઉપર જતો રહે અને ડીપર જતો રહે ત્યારે એ બ્રાહ્મણ કહેવાય. ત્યારે શું કહેવાય? બ્રાહ્મણ કહેવાય. અને જે મેનેજમેન્ટ વાળો છે એ મોટા મેનેજમેન્ટમાં જતો રહે. કારણ કે જે મેનેજ કરવા વાળો છે એને શું છે? એની અંદર વાસના છે. શની છે? આ લોકની. એની અંદર શું છે? પોતાના માટેની વાસના છે. જ્યારે પોતાના માટેની વાસનામાંથી એ બહાર નીકળી જાય અને જેનું એને પોતે માન્યું હોય એના માટે એ પોતાનું માથું આપવા માટે તૈયાર થાય તો સમજી લેવાનું કે એ મોટા મેનેજમેન્ટ માટે તૈયાર છે. કોણ છે? મોટા મેનેજમેન્ટ માટે. આ 4 હલવાયેલા છે. યસ, 4 હલવાયેલા છે. એમના ખીલાથી હલવાયેલા છે. એને સમજવામાં આવે તો એમાંથી નીકળી ગયા, બાકી નીકળી ગયા નહીં. એમાંથી નીકળી શકાય નહીં. એટલા માટે તો આપણે કહેવાય છે ને કે 2 રસ્તા છે. એક પેલા નહીં 7 ચક્ર કીધા સૂક્ષ્મ શરીરના, એ ઉપરથી કૂદકો મારો કે ભાઈ નીચેથી કૂદકો મારો. રાઈટ? ઉપરથી કૂદકો મારો કે નીચેથી કૂદકો મારો? કૂદકો મારવો પડશે. આ સેમ વસ્તુ છે. ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ દેખાય છે? ABCD. દરેકની અંદર રજ પણ છે, દરેકની અંદર તમ પણ છે અને દરેકની અંદર થોડા ઘણા અંશે સત પણ છે. 3 ગુણ છે. પણ જ્યારે ગુણ બેલેન્સ થાય
ત્યારે તમે જેમ છે તેમ જોઈ શકો, બાકી જોઈ શકો નહીં. આ અઘરી બાબત છે. જેમ આપણું શરીર છે, શરીરની અંદર પણ એક ગુણની ઇફેક્ટ છે, બરાબર ને? આપણે કહીએ છીએ ને કે કફ, પિત્ત અને વાયુ એ 3 ગુણના બેઝ ઉપર જ છે. તો આપણે શું કરીએ છીએ? આપણે જે પ્રમાણે સિઝન ચેન્જ થાય એ પ્રમાણે શરીરને અમુક ફૂડ પણ ચેન્જ કરીએ છીએ, બરાબર? કેમ કરીએ છીએ? બેલેન્સ કરવા માટે. શું કરવા માટે? બેલેન્સ કરવા માટે. શરીરને બેલેન્સ રાખવા માટે આપણે કરીએ છીએ. આ જે શરીર મશીન છે એને પણ તમારે સર્વિસ કરાવવી પડે, બેલેન્સ રાખવું પડે. નહીં તો એક્સ્ટ્રીમમાં જતા રહો તો મુશ્કેલી થઈ જાય. એક્સ્ટ્રીમમાં જતા રહો તો મુશ્કેલી થઈ જાય. તો પછી તમે જે કરવા આવ્યા છો ને કરી ના શકો. આટલી વસ્તુ યાદ રાખજો. એટલે શરીર સાથે ચેડા નહીં કરવા. એ આપણું મશીન છે, આપણું મંદિર છે, આપણું ઘર છે. હવે પછી જો નીચે મેં લખેલું છે ટીમ. ટી કહેતા થોટ આવે, ઈ કહેતા ઇમોશન્સ. ઇમોશન્સ નીચે ફિલિંગ હોય, ઉભા થાય. ઇમોશન્સને લઈ અને પછી થોટ અને ઇમોશન્સ બે ઉભા થયા એટલે શું થયું? સંકલ્પ ઉભો થાય. અંદરનો એટીટ્યુડ ઉભો થાય. પણ એ એટીટ્યુડમાં કોણ સંકળાયેલું હોય? આપણો આઈ સેન્સ, ઈગો. ત્યારે પછી એ એક્ટ કહેતા કર્મ બને. એ સિવાય કર્મ રેલાય નહીં. અને વારંવાર એક જ વસ્તુના કર્મ કરીએ તો એ મેમરીમાં જતું રહે. ક્યાં જતું રહે? મેમરીમાં જતું રહે. એટલે આખા શરીરના ભાગથી આપણે કરીએ, કહેતા અંતઃકરણ, માઇન્ડથી કરીએ. માઇન્ડ 3 પ્રકારના માઇન્ડ હોય: વિચાર પ્રધાન, ભાવ પ્રધાન અને કામના પ્રધાન. મોટા ભાગની પબ્લિકના કામના પ્રધાન હોય. 90 થી 95% પબ્લિક કામના પ્રધાન હોય. તમે કહેશો કે અત્યારે ઇમોશનલ પબ્લિક બહુ જોવા મળે છે. એ ઇમોશનલ છીછરા ઇમોશનલ છે, પોતાના ઇમોશનલ છે. એ ઇમોશનલ ના કહેવાય ખરેખર. એ ભાવ પ્રધાન ના કહેવાય. ઇમોશનલ કહેવાય પણ ભાવ પ્રધાન કહેવાય નહીં. ભાવ એટલે ડીપર હોય. દાખલા તરીકે મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, એ ભાવ પ્રધાન હતા. એ કેવા હતા? ભાવ પ્રધાન હતા. બહુ ઓછા ભાવ પ્રધાન વ્યક્તિ હોય. મોટા ભાગનો વર્ગ આપણો કેવો છે? કામના પ્રધાન. કામના એટલે જેમ શાહબુદ્દીન રાઠોડ કહે છે ને, વાત કરે કે કોલેજમાં હોય ત્યારે શું કહેતો હોય? સમાજ કો બદલ ડાલો. આ બધા કામના પ્રધાન. દાખલા તરીકે અત્યારે વિશ્વ ઉપર જુઓ તો પુતિન છે કે ટ્રમ્પ છે કે નરેન્દ્ર મોદી છે કે આ બધા શું છે? કામના પ્રધાન, સ્ટ્રોંગ. હવે એમને જેવું પકડ્યું હોય ને એવી હોય. પેલો જો ઈરાનનો ખામેની, ખ્યાલ આવે? એમાં કઈ એના મતથી એ સારી હોય પણ બીજાના મતથી ખોટી પણ હોય. ખ્યાલ આવે? બધા કામના પ્રધાન હોય. એટલા માટે ભગવાને 3જા અધ્યાયમાં વાત કરી કે રજોગુણમાંથી જે કામનાઓ ઊભી થાય છે એને સમજો. એટલે જે કામના પ્રધાન હોય ને એ વ્યક્તિ લગભગ આંધળો હોય કામનાની અંદર. કારણ કે કામના કેવી હોય? સ્થૂળ હોય. સ્થૂળ એટલે જાડી હોય, જાડી, જળ જેવી હોય. એકવાર પકડ્યું પછી મૂકી નાખે. ઇટ્સ વેરી હાર્ડ. એની અંદર બુદ્ધિ લાવવી જ અઘરી છે.
એકવાર કામના પકડાય પછી જે આપણે કહીએ છીએ ને, ઓહો બુદ્ધિશાળી છે, ટ્રમ્પ બુદ્ધિશાળી છે કે પુતિન બુદ્ધિ તો સાડી છે, પણ કઈ લોકની બુદ્ધિ છે, પોલિટિક્સ. ધે આર સ્માર્ટ ગાય, બટ વ્યવહારિક સ્માર્ટ ગાય, પોલિટિક્સ. ખ્યાલ ખરેખર સ્માર્ટ ના કહેવાય. જે પોતાના જીવનું કલ્યાણ સમજી શકે ખરેખર સ્માર્ટ કહેવાય. આ બધા આઈએસ ઓફિસરની બુદ્ધિ જેવા. અને ભાવ પ્રધાન એટલે આપણે વાત કરી બરાબર, કામના પ્રધાનની વાત કરી. હવે વિચાર પ્રધાન એટલે કોણ? થિંકર હોય, જે થોટ માટે બધું જતું કરે. દાખલા તરીકે સાયન્ટિસ્ટો, આપણે ઘણી બધા પ્રસંગો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વાંચેલા છે કે પાગલ હોય, એમના સંશોધન પાછળ પાગલ હોય, રિસર્ચ એનું થોટ જ ચાલતું હોય. બાથરૂમમાં જે હોય તો એ કણ એનું થોટ જ હોય ઘણા, રાઈટ. જે વિષય ઉપર એ થિંક ચાલુ હોય એમના રિસર્ચ, એની જ થિંકિંગ ચાલતું હોય. એને સારું ઘર, મોટું ઘર, મારું ઘર, તારું ઘર, મોટી ફેક્ટરી, વધારે પૈસા, એની તરફ કોઈ ધ્યાન જ ના હોય. ખ્યાલ જે ધન સંપત્તિ, એસેટ, સત્તા એ બધું કોનું પાસે? કામના પ્રધાનનું. ભાવવાળો એના ભાવમાં જીવતો હોય. ભાવવાળો એના ભાવમાં જીવતો હોય. અને આ જે વિચાર થિંકર છે એના થિંકિંગમાં જીવતો હોય. એટલે આપણે ઘણા બધા લોકો કશું કામ ના કરે ને બેઠા બેઠા નહીં, એ નહીં, એ ડ્રીમ સ્વપ્નને જે ડ્રીમિંગ માણસો છે એની વાત નહીં થતી. એ પછી એ માણસ ના કહેવાય. દાખલા તરીકે આપણે ત્યાં હોમલેસ માણસો અહીંયા છે, તો એના માણસની કેટેગરીમાં મૂકવા અઘરા છે. એ માણસની કેટેગરીમાં ના આવે. એ એમનું કંઈ ના થાય અત્યારે, હવે પતી ગયું. કારણ કે તમો ગુણમાં એટલા બધા નીચે જતા રહ્યા, એ સમજ જતા રહ્યા, પશુમાં જતા રહ્યા. અને એક સમય એવો શબ્દ વાપરીએ કે પશુથી પણ બદતર તો ચાલે. આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ ચારમાં એ લોકોનું રમતું હોય. અને એ જ પ્રમાણે આપણે અહીંયા 4 ભાગ કરેલા કે જેમ પ્રકૃતિ રેલાય, તો પ્રકૃતિ પેલા આપણા જીવ લેવલે રેલાણી ઉપર, બરાબર. પછી માઇન્ડમાં આવે, પછી બોડી દેહમાં આવે ને પછી ઓબ્જેક્ટમાં જાય. અને બંને બાજુ પોતાના દ્રષ્ટિકોણથી સારું ને ખરાબ છે, ને સમાજના દ્રષ્ટિકોણથી સારું ને ખરાબ છે. પોતાના દ્રષ્ટિકોણથી સારું ને ખરાબ છે, ને સમાજના દ્રષ્ટિકોણથી સારું ને ખરાબ છે. એનો અર્થ શું થઈ ગયો? કોઈ સારું નથી, કોઈ ખરાબ નથી. ખ્યાલ? એનો અર્થ શું થઈ ગયો? કોઈ સારું નથી, કોઈ ખરાબ નથી. પણ જેટલા તમે એક્સ્ટ્રીમમાં જાઓ એટલા તમને પ્રકૃતિ ક્યાં લઈ જાય? ખેંચી જાય, તમોમાં ખેંચી જાય. તમોમાં, હા, તમોમાં. એક્સ્ટ્રીમ ભોગમાં જો તો તમોમાં જતા રહો તમે. જો આપણે ત્યાં રાજા મહારાજા હતા, એક્સ્ટ્રીમ ભોગમાં જતા રહ્યા. તો એ દારૂ ગાજુમાંથી બહાર જ ના નીકળી. અને એક્સ્ટ્રીમ ત્યાગમાં જતા રહે, એ પણ તમોમાં જતા રહે. એ પણ જો ગાંજણ બાજા ઉપર જતા રહે. આપણે ત્યાં કેટલાક સાધુઓની જમાતો છે, એ સમજ છે. એક્સ્ટ્રીમ.
કા પછી દેહને એ લોકો પેલું શું કરે, પીડા આપે, પિશાચી બની જાય, કમનને પીડા આપે, એક્સ્ટ્રીમ પર જતા રહે. ના, બંને બાજુ જેટલા તમે દૂર હટશો, એટલો એક્સ્ટ્રીમમાં જશો, એટલા તમે બહાર ના નીકળી શકો, એટલા તમે બહાર નીકળી શકો નહીં. અને બહાર નીકળવાની આપણે ચાવીઓ જોઈ હતી ને, કે જે માણસ પદાર્થમાં ફસાયેલો છે, પદાર્થની કામનામાં ફસાયેલો છે, એ જ્યાં સુધી સમબુદ્ધિમાં ના આવે, એની બુદ્ધિ જાગે નહીં, ત્યાં સુધી એની જે વૃત્તિઓ છે, એ વૃત્તિઓ સારી ખરાબ વૃત્તિઓને જોઈ ના શકે. એક જ પલ્લાની બે બાજુ છે, એને જોઈ ના શકે. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે અહીંયા જે ઓબ્જેક્ટ લેવલે જે એક્સ્ટ્રીમ ઉપર છે, ઈ અને ઝેડ ઉપર માણસો, બે માણસ છે. એમાં એક જણ ધન પાછળ પાગલ છે, તે ધન પાછળ દોડી રહ્યો છે. બીજો સાધુ થઈ ગયો છે, જે ધનનો અટતો નથી, ધનથી દૂર ભાગે છે, એને ધનનો ત્યાગ કર્યો છે. વચ્ચે કોણ રહ્યું? બંનેની વચ્ચે ધન, ખ્યાલ આવે, એસેટ, મની. એ જ રીતે સાધુઓમાં જુઓ તો સ્ત્રી અને ધનનો ત્યાગ. સ્ત્રી એટલે ઓપોઝિટ સેક્સ. ભોગી છે એ સ્ત્રી માટે દોડતો હોય, પેલો સ્ત્રીથી દૂર ભાગતો હોય. વચ્ચે કોણ છે? સ્ત્રી છે. બંનેના માઇન્ડમાં કોણ છે? સ્ત્રી છે. બંનેના માઇન્ડની અંદર કોણ છે? સ્ત્રી છે. ભલે રિયાલિટીમાં હાજર હોય કે ના હોય, પણ માઇન્ડની અંદર છે. ખ્યાલ આવી ગયો? એટલે જ્યાં સુધી એ બંને એક્સ્ટ્રીમ એન્ડ માણસ જોઈ ના શકે કે ભાઈ વચ્ચે કોણ છે, ખ્યાલ આવે, હું સ્ત્રી ધનથી દૂર ભાગી રહ્યો છું, પણ મારા માઇન્ડમાંથી ગઈ છે. બહુ સરસ. જો તમારે જોવું હોય આનો એક્ઝામ્પલ જોવો હોય તો યોગી બાપાની જીવન ચરિત્રની અંદર એક પ્રસંગ આવે છે કે યોગી બાપા જુનાગઢની અંદર હતા, ત્યારે જુનાગઢમાં એમને એક તપસ્વી સાધુ મળવા આવેલા. એમણે એ તપસ્વી સાધુનો ઇતિહાસ કંઈક આવો હતો. એ ઉત્તર પ્રદેશ બાજુના જમીનદારના છોકરા હતા અને જમીનદારની બીજા નંબરની વાઈફના છોકરા હતા. એટલે પહેલા નંબરની વાઈફના છોકરાઓ સાથે દાજખાડ હોય સહેજે. અને ભાઈ કોલેજમાં પણ એમને કંઈક એવું થયું અને એના કારણે એમને જે કોકની સાથે પ્રેમ સંબંધ હશે અને તૂટી ગયો. એના કારણે એમણે બધાનો બદલો લઈ અને ભાગ્યા હિમાલયમાં. હિમાલયમાં એવું કહેવાય છે કે એમણે 25 વર્ષ સાધના કરી, પણ છતાં હજી એ વિચારો જતા નથી. એ વિચારો જતા નથી. કે મારે કહેવાનો અર્થ અહીંયા એક જ છે, ભાગવાથી સોલ્યુશન નથી. ભગવાને ભગવદ્ ગીતાની અંદર આ વસ્તુ બહુ સરસ કીધી છે. ભગવાને શું કીધું? સારનો સાર શું કીધો? આપણે એ સારનો સાર સમજીને અહીંયા પૂરું કરીએ. ભગવાને સારનો સાર એક જ વસ્તુ કીધી કે પરિસ્થિતિ આવશે. પરિસ્થિતિ તું ઊભું નથી કરતો, પરિસ્થિતિ આવે છે. દાખલા તરીકે આજે ગરમી વધારે છે, બરાબર, તો આપણે ગરમી વધારે ઊભી કરવા જઈએ ને આ પરિસ્થિતિ આવશે. પરિસ્થિતિની અંદર તારો એક રોલ છે.
અને ભગવાને દરેકને બુદ્ધિ આપેલી છે. જો પશુ પક્ષી પણ બહુ ગરમી હોય એટલે આજે ઝાડ પાન હોય એવા છાંયડો હોય ત્યાં જતા રહે, બરાબર, શાંત થઈ જાય. જો અત્યારે વહેલી સવારે બોલવા માંડે, આપણે 10-11 વાગે બંધ થઈ જશે. એટલે એ આપણને આપવામાં આવેલું જ છે. એટલે જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એમાં આપણે આપણો રોલ પ્લે કરવાનો છે. આપણે શું કરીએ છીએ અત્યારે મોટા ભાગે કે આ પરિસ્થિતિથી ભાગીએ છીએ. ભગવાને ભાગવાની ચોખ્ખી ના પાડી છે કે ભાગશો એટલે પ્રોબ્લેમ શું થશે કે તમારો જે પોતાનો ધર્મ છે એ નહીં સમજાય. તમારો ખરેખર સ્વભાવ છે અને ધર્મ છે એ નહીં સમજાય. ભાગવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. જાગી જાઓ, પહેલું જાગવાનું કામ કરો, પછી જુઓ કે સારો પ્રોબ્લેમ ક્યાં છે. અને 99% પ્રોબ્લેમ તમને તમારી અંદર મળશે. 99% પ્રોબ્લેમ તમને તમારી અંદર મળશે. અને એકવાર જાગી ગયા અને જોયું તો પ્રોબ્લેમ આપણી અંદર મળે તો પછી જે આપણે પરિસ્થિતિને જે આપણે બ્લેમ કરીએ છીએ, બ્લેમ કરતાં પણ અટકી જઈશું અને ત્યાંથી ભાગતા પણ અટકી જઈશું. જો અર્જુન ભાગવાનો પ્રયત્ન કરતા હતા, અર્જુને શું કર્યું? ભાગવાનો પ્રયત્ન કર્યો. ભગવાને એમને ખાલી બતાવ્યો અરીસો કે ભાઈ ભાગવાથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. ભાગવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. આપણે ત્યાં પણ અમારે ચામી છે એની સાથે ઘણા બધા એના મિત્રો હતા, બેનપણીઓ હતી. એમાં ઘણી બધી બેનપણીઓએ 1-2 વર્ષ યુનિમાં જઈ અને પછી બદલી દે સબ્જેક્ટ. હા, ના, નથી મને ગમતું. તો ભાઈ તે પહેલાં શું વિચાર કરીને તું અંદર ગયો? તે કંઈક વિચાર કરીને તો ગયો છે. નહીં ગમતું. કેટલાક જોબ પર પણ આવું કરે. ખ્યાલ આવ્યો? ભણ્યા, સરસ જોબ કરતા હતા, અત્યાર સુધી જોબમાં રસ હતો ને હવે કે રસ નથી આવતો. રસ નથી આવતો એવું નથી ભાઈ, તું રસ લેતો નથી. રસ તો એટલો ને એટલો જ આવે છે જે તને 2 વર્ષ પહેલા મળતો હતો. અત્યારે તું રસ લેવાનું બંધ કરી દીધું. ખ્યાલ આવે? એટલે આપણું મન છે ને, જ્યાં સુધી આપણે માઇન્ડના લેવલ ઉપર છીએ ત્યાં સુધી આ બે જે એક્સ્ટ્રીમ છે ને, બે બાજુ એક્સ્ટ્રીમ જશે. તમે દોડશો બહુ, તમને એવું લાગે કે ઓહો મને બહુ રસ છે, બહુ રસ છે, બહુ રસ છે, બહુ રસ છે. પછી તરત જ લોલક પાછું પડશે. તરત જ લોલક શું થશે? પાછું પડશે. પછી તરત કહે છે કે ના, હવા નહીં ગમતું. આ માઇન્ડનું કામ છે. પણ માઇન્ડને જો સાચા અર્થમાં સમજવામાં આવે, આપણે જે જોયું ને કે તમે ભાવ પ્રધાન હોય તો માઇન્ડફુલનેસ હોય, તમે વિચાર પ્રધાન હોય તો સાક્ષી ભાવ હોય, કાં પછી તમે કામના પ્રધાન હોય તો સમબુદ્ધિ. આ જે હથિયાર છે આપણને આપવામાં આવેલા છે આપણી જોડે, નથી એવું ને, દરેક જણ જોડે છે. અને દરેકની પાસે આ ત્રણેયની કેપેસિટી છે. એવું નથી કે તમારી પાસે એકની જ કેપેસિટી હોય. તો એ વ્યક્તિ જોઈ શકે કે હા, પ્રોબ્લેમ ત્યાં નથી, પ્રોબ્લેમ મારી અંદર છે. પ્રોબ્લેમ મારી અંદર છે. ખ્યાલ આવી ગયો? અત્યારની સૌથી મોટો જો પ્રશ્ન હોય આ જનરેશનનો, નવી જનરેશનનો, તો એ લોકો થોડુંક ડીપમાં જોઈ નથી શકતા. એટલે શું થાય? તમે જ્યાં સુધી સ્થિર ના થઈ અને વચ્ચે ના આવી શકો ત્યાં સુધી કદાપી તમે જોઈ ના શકો, જાગી ના શકો. તો જાગવાનો પ્રયત્ન કરજો તો ખબર પડશે ખરેખર પ્રોબ્લેમો આપણી અંદર છે, બહાર નથી. અહીં આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.